Dear friends, હું મનોજ ત્રિવેદી welcomes all of you to my YouTube channel. So dear friends, as you know that અંગ્રેજી શીખવા માટે આપણને some grammatical topics, rules, regulation, construction formula plus vocabulary શબ્દ ભંડોળ આવડવું જોઈએ. આજના સમયમાં એજ્યુકેટેડ અનએજ્યુકેટેડ આપણે જોઈએ છે. ઇવન અમુક વર્ડ જે સ્ટુડન્ટ જાણતા હોય છે, અમુક વ્યક્તિઓ જે એજ્યુકેટેડ છે, આજે પણ સિમ્પલ વર્ડ જે કોમનલી યુઝ થાય છે. આજે તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, સો એવરી ન્યૂ એપ્લિકેશન ઇઝ યુઝડ બાય યુ. તમારા દ્વારા યુઝ થાય છે દરેક એપ્લિકેશન. પણ છતાં તમારી અંદર કોન્ફિડન્સ નથી, તમે અંગ્રેજી બોલી નહીં શકતા. તો આપણે એના માટે હું મારા દરેક વિડીયોમાં અલગ અલગ ગ્રામરના ટૉપિક જે તમને એક્સપ્લેનેશન આજે મૂકું છું. તો મારા એક્સપ્લેનેશનમાં જેટલું તમે ઓબ્ઝર્વેશન કરશો ડીપલી, કેરફુલી, એટલું તમે સિરિયસલી અને ઇઝીલી તમને આવડશે, તમે નોલેજ પ્રાપ્ત કરશો. તો આજના ટૉપિકમાં સિમ્પલ પ્રેઝન્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય એના માટે આપણે સેન્ટેન્સ જોઈશું. ફાઇન્ડ આઉટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ શોધો. તો અહીંયા મેં એક પેરેગ્રાફ લખ્યો છે, એની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે શોધાય. તેનો મતલબ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શોધવા માટે જેટલી આપણી અંદર એક્સાઇટમેન્ટ છે, વાક્યરચનાના આધારે શોધી શકીએ છીએ. જો તમે કન્સ્ટ્રક્શન જાણતા હો અથવા પ્રેક્ટિસ વધુ કરવાથી સિમ્પલ પ્રેઝન્ટને ખબર પડે છે. સિમ્પલ પ્રેઝન્ટનેસ જે રોજબરોજ થતી બનતી ક્રિયા, ઘટના અને કોઈપણ પ્રસંગ માટે વપરાય છે. કેટલીક વાર સિમ્પલ પ્રેઝન્ટનેસમાં પ્રસંગોપાત બનતી ક્રિયા, ઘટના દર્શાવવા માટે યુઝ થાય છે. તો તમે જોઈ શકો છો, એઝ ધ વિલેજર્સ સ્ટાર્ટ લિવિંગ અલોન. જેમ કે ગામડાના લોકો એકલા રહેવાનું શરૂ કરે છે, દે ફીલ સ્કેર્ડ, તેઓ ડરી જાય છે. તો અહીંયા સ્ટાર્ટ્સ આપેલું છે, ધ વિલેજર્સ સ્ટાર્ટ. તો સ્ટાર્ટ એ મૂળ ક્રિયાપદ છે, વર્બ વન, એ બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ તમે જોઈ શકો છો, દે ફીલ સ્કેર્ડ. તો અહીંયા ફીલ આપેલું છે, તો ફીલ વર્બ વન છે. ફીલ વર્બ વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એ બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ રિપોર્ટ અબાઉટ ધ મિસિંગ કાઉઝ હેવ બીન ગિવન. મતલબ ખોવાયેલી ગાયો વિશેનો રિપોર્ટ આપવામાં આવે છે, અહેવાલ અપાયો છે. તો અહીંયા હેવ બીન ગિવન છે, એ બતાવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટમાં તમે જાણો છો કે સબ્જેક્ટ પછી વર્બ વન અથવા વર્બ વનને SES લાગે. એ ન્યૂ પોલીસ ટીમ ફાઇન્ડ ધ ક્રિમિનલ્સ બિહાઇન્ડ સચ એન ઇન્સિડન્ટ. મતલબ આવી ઘટના પાછળ એક નવી પોલીસ ટીમ અપરાધીને શોધે છે. તો અહીંયા ફાઇન્ડ બતાવે છે વર્બ વન. તો અહીંયા જે મેં તમને સમજાવ્યું કે કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શોધવો, તો મેં તમને વર્બ ઉપરથી સમજાવ્યું કે વર્બ વન બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા મેં આન્સર લખેલા છે, જે આન્સર મેં તમને કહ્યા એ આન્સર. ફર્સ્ટમાં સ્ટાર્ટ, સેકન્ડ ફીલ અને થર્ડ ફાઇન્ડ. સો ડિયર ફ્રેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને જે આ વિડીયોમાં મેં સમજાવ્યો, દરેક વિડીયોમાં તમે મારા અલગ અલગ રૂલ્સ, રેગ્યુલેશન, એક્સપ્લેનેશન તમને મિનિંગ સાથે સમજાવવામાં આવશે. જેમ તમે વિડીયો જોતા રહો છો તો પોતાનું નોલેજ વધારવા માટે એટલા પ્રેક્ટિકલી, મેન્ટલી અને ફિઝિકલી તૈયાર રહો. દરેક વિડીયોમાં તમને ગાઈડન્સ, ઇન્સ્પિરેશન, માર્ગદર્શન અને પ્રેરણા અપાશે. એન્ડ આઈ એમ શ્યોર યુ વિલ ગેટ સક્સેસ ઇન ધીસ ફિલ્ડ. તો તમે આ ફિલ્ડમાં સફળતા મેળવશો. તો ડિયર ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ. એન્ડ ઇફ યુ આર ન્યૂ લર્નર, ઇફ યુ આર ફર્સ્ટ ટાઈમ વોચિંગ ધીસ વિડીયો, જો તમે પહેલી વાર આ વિડીયો જુઓ છો
અને તમને વિડીયો ગમે સો ડોન્ટ ફોરગેટ ટુ શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો તમે બધાને શેર કરો અને વેટ ફોર નેક્સ્ટ વિડીયો. હવે પછી જે વિડીયો મૂકવામાં આવશે તો એમાં તમને જે અલગ અલગ ટેન્સ કેવી રીતે ઓળખાય એ તમને માહિતી મળશે. એન્ડ સો દરેક ટેન્સની અંદર જે રૂલ્સ રેગ્યુલેશન જે હું એક્સપ્લેનેશન આપું છું, જે ગુજરાતી સમજાવીશ એ તમે યાદ રાખો અને પ્રેક્ટિસ વિલ મેક યુ પરફેક્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી બોલવામાં પ્રેક્ટિસ તમને પરફેક્ટ બનાવશે. ઇન શોર્ટ, જેમ વિડીયો હું અપલોડ કરું છું એ પ્રમાણે તમે જોતા રહો અને આવનારા અસંખ્ય વિડીયોમાં તમે જોશો કે કેવી રીતે તમને વર્ડના મિનિંગ સમજાવવામાં આવશે અને જે વર્ડના મિનિંગ તમે તૈયાર કરશો, રૂલ્સ રેગ્યુલેશન ગ્રામરના કન્સ્ટ્રક્શન ફોર્મ્યુલા યાદ રાખશો તો તમને એઝ એર્લી એઝ પોસિબલ અંગ્રેજી બોલતા આવડશે. તમે અંગ્રેજી ફર્સ્ટ સમજશો, યુ વિલ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ ઇંગ્લિશ એન્ડ યુ વિલ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ નેક્સ્ટ ટાઈમ. સમજ્યા પછી આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ યુ વિલ બી પરફેક્ટ ઇન ઇંગ્લિશ. તમે ઇંગ્લિશમાં પરફેક્ટ બનશો. તો પહેલાં આપણે સમજવું જરૂરી છે. સો વેટ ફોર નેક્સ્ટ વિડીયો.